એ નાનું છે તો બચ્યા સલા હવે એ મોટી હું તો આવડી મોટ છે મોટ તો નહીં જાણતી રા એ તો ખાસ મોટી આવડી છે હા એ તો આવડી મોટી છે આ જેટલો પણ ખોરાક ખાય ને આ પોતાની પૂંછડીના અંદર સંગ્રહ કરે. આ જેટલી પૂંછડી જાડી હોય એટલી વધુ ઉંમરની હોય ને વધારે ખોરાક ખાધેલો હોય એ એની પૂંછડીમાં સંગ્રહ કરી દે. થોડા ટાઈમ પછી એને ખોરાક ના મળે તો આ પૂંછડીમાંથી ખોરાક તરીકે ઉપયોગ કરી શકે. એની ચરબી જ હોય આ પૂંછડીના અંદર. જે બધો બી ખોરાક અને આ બિનઝેરી હોય. આના લોકો ચંદન ગો કહેતા હોય છે, પછી પાટલા ગો કહેતા હોય ને ઉડન ગો કહેતા હોય. તો એ ત્યાંના 3 અલગ અલગ સ્વરૂપ છે. બરાબર, જે ટાઈપનું હોય ટાઈપનું. આને પાટલા ગો જ કહેવાય ઇન્ડિયન મોનિટરી જાય. એટલે એક જાતનો મોટો કાચંડો જે દિવાલ ઉપર ગમે તે કીટકોને એમ ચડતા હોય એના ખોરાક તરીકે ઉપયોગ કરી શકે. ઓકે, અને આ બિનઝેરી હોય, ઝેરી નથી હોતું.